જય હિન્દ વિદ્યાર્થી મિત્રો। તો આજે આપણે ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ ફોર મેનેજર્સમાં તમારે જે ત્રીજું ચેપ્ટર છે નફા આયોજન મોડલ, તો તેનો જે દાખલો 2019માં પૂછવામાં આવેલો છે તેનું આજે આપણે સોલ્યુશન કરાવવાના છીએ। તો 2019માં તમારે જે ત્રીજો દાખલો છે બાધા લિમિટેડ વાળો, આ દાખલાનું સોલ્યુશન આપણે આ ચેપ્ટરનો પાર્ટ 1 કરીને જે વિડીયો મૂકેલો છે તેમાં કરેલું છે। તે વિડીયો તમે ન જોયો હોય તો જોઈ લેજો, તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે। તો આજે આપણે જે ત્રીજો દાખલો છે તેની અથવાનો જે ત્રીજો દાખલો છે અજય લિમિટેડ વાળો, આ દાખલાનું આજે આપણે સોલ્યુશન કરાવવાના છીએ। તો સૌપ્રથમ આપણે આ દાખલાની રકમ જોઈશું, ત્યાર પછી આનું સોલ્યુશન કરીશું। તો આપણને આ દાખલો 2019માં 15 માર્ક્સમાં પૂછવામાં આવેલો હતો અને આવનારી પરીક્ષા માટે આ દાખલો મોસ્ટ આઈએમપી છે, તો માટે આપણે આ દાખલાનું સોલ્યુશન કરાવીએ છીએ। તો આજના વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ। તો સૌપ્રથમ રકમ જોઈએ તો આપણને રકમમાં કીધેલું છે કે અજય લિમિટેડ 3 પ્રકારના ટેબ્લેટ બનાવે છે, તેની વિગત નીચે પ્રમાણે છે। એટલે કે અજય લિમિટેડ 3 પ્રકારના ટેબ્લેટ બનાવે છે, તો તેની વિગત આપણને નીચે મુજબ આપવામાં આવેલી છે। તો આપણે જોઈએ તો ઉત્પાદનના મોડલ, તો એક્સ, વાય અને ઝેડ 3 પ્રકારના ટેબ્લેટ એટલે કે 3 પ્રકારની વસ્તુ બનાવે છે। તો આપણને કીધું છે કે ઉપયોગમાં લેવાયેલ શક્તિ, એટલે કે મોડલ એક્સ બનાવવા માટે 20% શક્તિનો ઉપયોગ કરવામાં આવે છે, મોડલ વાય બનાવવા માટે 40% અને મોડલ ઝેડ બનાવવા માટે 40% શક્તિનો ઉપયોગ કરવામાં આવે છે। એટલે કે આપણે આની વસ્તુ એક્સ, વાય અને ઝેડ તરીકે ધ્યાનમાં લઈશું। ત્યાર પછી આપણને કીધેલું છે ઉત્પાદિતના એકમો, એટલે કે ઉત્પાદનના એકમો। તો વસ્તુ એક્સ માટે આપણે જોઈએ ઉત્પાદનના એકમો 3000 છે, વસ્તુ વાય માટે 7500 અને ઝેડ માટે 9000 એકમો છે ઉત્પાદિત। ત્યાર પછી આપણને એકમ દીઠ પડતર આપેલી છે, તો આપણે જોઈએ તો એકમ દીઠ પડતર આપણને સૌપ્રથમ કોની આપેલી છે, માલ સામાનની। તો એકમ દીઠ માલ સામાનની પડતર એક્સ માટે 20 રૂપિયા, વાય માટે 31 અને ઝેડ માટે 36 રૂપિયા। તેવી જ રીતે મજૂરીની એકમ દીઠ પડતર આપેલી છે ત્રણેય વસ્તુ માટે, અને તેવી જ રીતે ચલિત પરોક્ષ ખર્ચા પણ આપેલા છે ત્રણેય વસ્તુ માટે એકમ દીઠ, અને સ્થિર પરોક્ષ ખર્ચા પણ આપણને અહીં એકમ દીઠ આપેલા છે। ત્યાર પછી આપણે જોઈએ તો આપણને કુલ પડતર આપેલી છે, અને ત્યાર પછી આપણને એકમ દીઠ વેચાણ કિંમત આપેલી છે, એક્સ માટે 40 રૂપિયા, વાય માટે 75 અને ઝેડ માટે 85 રૂપિયા। અને ત્યાર પછી આપણને એકમ દીઠ નફો કે નુકસાન આપેલું છે, તો આપણને એક્સ માટે 3 રૂપિયાનું નુકસાન થાય છે, વાય માટે 14 રૂપિયાનો નફો અને ઝેડ માટે 12 રૂપિયાનો નફો થાય છે એકમ દીઠ। તો આ બધી વિગત આપણને એકમ દીઠ આપેલી છે ત્રણેય વસ્તુ માટેની। ત્યાર પછી આપણે જોઈએ તો આપણને કીધેલું છે કે મેનેજમેન્ટ મોડલ એક્સ બંધ કરવા દરખાસ્ત મૂકે છે, અને એક્સની ઉત્પાદન શક્તિ વાય અને ઝેડના મોડલમાં સમાન રીતે ઉપયોગ કરવા માંગે છે। એટલે કે અહીં જે એક્સ વસ્તુ છે તેને બંધ કરવાની છે તેનું ઉત્પાદન, અને તેની જે ઉત્પાદનની શક્તિ છે 20%, તેની ફાળવણી વાય અને ઝેડમાં સમાન રીતે કરવાની છે। એટલે કે આની શક્તિનો ઉપયોગ વાય અને ઝેડ વસ્તુ બનાવવામાં કરવાનો છે। ત્યાર પછી આપણને કીધેલું છે કે કિંમત અને પડતરમાં અંદાજિત વધારો નીચે મુજબ થશે। એટલે કે આપણે જો એક્સ વસ્તુનું ઉત્પાદન બંધ કરી અને તેની ફાળવણી વાય અને ઝેડમાં કરશું ઉત્પાદન શક્તિની, તો નીચે મુજબનો વધારો થશે। એટલે કે માલ સામાનમાં 10%નો વધારો થશે વાય માટે, અને ઝેડ માટે પણ 10%નો વધારો। ત્યાર પછી મજૂરીમાં 5%નો વધારો થશે બંને વસ્તુ માટે, વાય અને ઝેડ માટે। ત્યાર પછી વેચાણ કિંમતમાં 2% વધારો થશે વાય માટે, અને ઝેડ માટે 5%નો વધારો થશે વેચાણ કિંમતમાં। ત્યાર પછી આપણને કીધેલું છે કે સ્થિર ખર્ચમાં કોઈ ફેરફાર થશે નહીં, એટલે કે જે સ્થિર ખર્ચ આપેલા છે તેમાં કોઈ જ ફેરફાર થશે નહીં। તો જે 3 વસ્તુ માટેના જે સ્થિર ખર્ચ છે તે સ્થિર ખર્ચા આ બંને વસ્તુ માટે પણ લાગુ પડશે, એટલે કે તેમાં કોઈ ફેરફાર આવશે નહીં। ત્યાર પછી આપણને કીધેલું છે કે નફા આયોજક તરીકે આ દરખાસ્ત સ્વીકારવા અંગે તમારું શું મંતવ્ય છે। એટલે કે આપણે વસ્તુ એક્સનું ઉત્પાદન બંધ કરી અને તેની ઉત્પાદન શક્તિ છે તેનો ઉપયોગ વાય અને ઝેડમાં કરવો જોઈએ। એટલે કે આપણે વસ્તુ એક્સનું ઉત્પાદન બંધ કરવું જોઈએ કે ન કરવું જોઈએ તે અંગે આપણે મંતવ્ય આપવાનું છે। તો જ્યારે પણ તમને આ રીતનો દાખલો પૂછાય ત્યારે સૌપ્રથમ આપણે વસ્તુ એક્સનું ઉત્પાદન ચાલુ હોય ત્યારે વસ્તુ એક્સ, વાય અને ઝેડ આ ત્રણેય માટેનો આપણે કુલ નફાની ગણતરી કરવાની। તો ચાલો આપણે સૌપ્રથમ નફાની ગણતરી કરીએ જ્યારે વસ્તુ એક્સનું ઉત્પાદન ચાલુ હોય ત્યારે। તો જ્યારે પણ આ રીતનો દાખલો પૂછાય ત્યારે તમારે સૌપ્રથમ વસ્તુ એક્સનું ઉત્પાદન ચાલુ હોય ત્યારે વર્તમાન પરિસ્થિતિ મુજબ નફાની ગણતરી, તો નફાની ગણતરી સૌપ્રથમ કરવાની। તો વસ્તુ આપને જે એકમ દીઠ
નફો અને ખોટ આપેલા છે તે આપણે ધ્યાનમાં લઈશું. એકમ દીઠ નફો અને ખોટ ત્રણેય વસ્તુ માટેના, અને આપણને એકમો પણ આપેલા છે ત્રણેય વસ્તુ માટેના. તો આને ધ્યાનમાં લઈ આપણે એકમ દીઠ નફા નુકસાનની ગણતરી કરીશું. તો સૌપ્રથમ વસ્તુ એક્સ માટે આપણે જોઈએ તો આપણને 3 રૂપિયાનું નુકસાન થાય છે એકમ દીઠ, અને તેના એકમો 3000 છે. એટલે કે આપણને 3000 એકમો છે અને 3 રૂપિયાની ખોટ થાય છે, એટલે કે આપણને 9000નું નુકસાન થશે વસ્તુ એક્સ માટેનું. ત્યાર પછી વસ્તુ વાય માટે આપણે જોઈએ તો વસ્તુ વાય માટેના એકમ દીઠ નફો 14 રૂપિયા થાય છે, અને એકમો કેટલા 7500. તો 7500 એકમો અને એકમ દીઠ 14 રૂપિયાનો નફો થાય છે, એટલે કે ટોટલ નફો આપણને વસ્તુ વાય માટે 1,50,000નો થશે. તેવી જ રીતે વસ્તુ ઝેડ માટે આપણે જોઈએ તો એકમ દીઠ નફો આપણને 12 રૂપિયાનો થશે, અને તેના એકમો 9000 છે. તો 9000 એકમો અને એકમ દીઠ નફો 12 રૂપિયા, એટલે કે 1,08,000 આપણને કુલ નફો મળશે વસ્તુ ઝેડ માટેનો. ત્યાર પછી આ ત્રણેયનો આપણે ટોટલ કરીશું અને નુકસાન હોય તો તે બાદ કરીશું, તો આપણને વર્તમાન પરિસ્થિતિ મુજબ કુલ નફો મળશે. તો 1,05,000 પ્લસ 1,08,000 આ બંનેનું ટોટલ કરીશું અને તેમાંથી 9000 બાદ કરીશું, તો આપણને મળશે વર્તમાન પરિસ્થિતિ મુજબ કુલ નફો 2,04,000. તો આ રીતે આપણે સૌપ્રથમ જ્યારે વસ્તુ એક્સનું ઉત્પાદન ચાલુ હોય ત્યારે આપણે કુલ નફાની ગણતરી કરવાની. ત્યાર પછી આપણને કીધેલું છે કે વસ્તુ એક્સનું ઉત્પાદન બંધ કરી અને તેની ઉત્પાદન શક્તિનો ઉપયોગ વસ્તુ વાય અને ઝેડ માટે સમાન રીતે કરવાનો છે. તો ત્યાર પછી આપણે બીજો પોઈન્ટ લખવાનો કે જ્યારે વસ્તુ એક્સનું ઉત્પાદન બંધ કરવામાં આવે ત્યારે. તો તેમાં આપણે લખવાનું કે જ્યારે વસ્તુ એક્સનું ઉત્પાદન બંધ કરવામાં આવશે ત્યારે વસ્તુ એક્સની ઉત્પાદન શક્તિ છે તેનો ઉપયોગ વસ્તુ વાય અને ઝેડ વચ્ચે સમાન રીતે આપણે કરવાનો છે. એટલે કે વસ્તુ એક્સની ઉત્પાદન શક્તિનો સમાન રીતે આપણે વાય અને ઝેડમાં ફાળવણી કરીશું. તો તેની આપણે કઈ રીતે ફાળવણી કરીશું? તો વસ્તુ એક્સની ઉત્પાદન શક્તિ કેટલી છે? 20% આપણને આપેલી છે. તો હવે 20%નો આપણે સમાન રીતે વાય અને ઝેડમાં ફાળવણી કરીશું. તો સૌપ્રથમ આપણે વસ્તુ વાયની ઉત્પાદન શક્તિ આપણે જોઈએ તો આપણને કેટલી આપેલી છે? તો વસ્તુ વાયની ઉત્પાદન શક્તિ 40% આપેલી છે, અને ઝેડ માટે પણ 40% આપેલી છે. તો વસ્તુ વાયની ઉત્પાદન શક્તિ અને વસ્તુ ઝેડની પણ. ત્યાર પછી આપણે 20% છે તેની ફાળવણી કરીએ સમાન રીતે. તો વસ્તુ એક્સની ઉત્પાદન શક્તિની ફાળવણી સમાન રીતે, એટલે કે 10% વસ્તુ વાયમાં આપણે આવશે અને 10% વસ્તુ ઝેડમાં આવશે, એટલે કે 20ની સમાન રીતે આપણે ફાળવણી કરીશું. તો આપણે 10% વાય માટે અને 10% ઝેડ માટે ફાળવણી કરીશું. તો આપણે વસ્તુ વાયની નવી ઉત્પાદન શક્તિ મળશે 50%, અને વસ્તુ ઝેડ માટે પણ નવી ઉત્પાદન શક્તિ આવશે 50%. તો નવી ઉત્પાદન શક્તિ માટે આપણે એકમોની ગણતરી ત્યાર પછી કરવાની. તો વસ્તુ વાય અને ઝેડની નવી ઉત્પાદન શક્તિ માટે ઉત્પાદનના એકમોની ગણતરી. તો આની ગણતરી કઈ રીતે કરવાની? તો આપણને દાખલામાં વસ્તુ વાયની ઉત્પાદન શક્તિ કેટલી આપેલી છે? 40%, અને તેના એકમો 7500. તો આપણે ત્રિરાશી મૂકવાની કે જ્યારે વસ્તુ વાયની ઉત્પાદન શક્તિ 40% હતી ત્યારે તેના ઉત્પાદનના એકમો 7500. તો વસ્તુ વાયની ઉત્પાદન શક્તિ 50% હોય ત્યારે કેટલા એકમો આવશે તેની આપણે ગણતરી કરવાની. તો સૌપ્રથમ આપણે વસ્તુ વાય માટે નવા ઉત્પાદિત એકમોની ગણતરી કરીએ. તો ત્રિરાશી મૂકીશું. તો સૌપ્રથમ ઉત્પાદન શક્તિ અને એકમો. તો આપણે સૌપ્રથમ આપણને વસ્તુ વાય માટે કેટલી ઉત્પાદન શક્તિ આપેલી છે? 40%, અને કેટલા એકમો? 7500. તો આપણે લખવાનું કે જ્યારે ઉત્પાદન શક્તિ 40% હતી ત્યારે ઉત્પાદનના એકમો 7500 હતા. તો નવી ઉત્પાદન શક્તિ 50% હોય ત્યારે ઉત્પાદનના એકમો કેટલા? તો 50 × 7500/40, તો આપણને મળશે 9375. તો જ્યારે વસ્તુ વાયની ઉત્પાદન શક્તિ 50%ની હશે ત્યારે તેના એકમ 9375 ધ્યાનમાં લેવાના. ત્યાર પછી આપણે વસ્તુ ઝેડ માટે નવા ઉત્પાદિત એકમોની ગણતરી કરીએ. તો આપણે જેમ વસ્તુ વાય માટે ગણતરી કરી તેવી જ રીતે ગણતરી કરવાની છે. તો વસ્તુ ઝેડ માટે આપણે જોઈએ તો ઉત્પાદન શક્તિ કેટલી છે? 40%, ત્યારે ઉત્પાદનના એકમો 9000 છે. તો આપણે તે ધ્યાનમાં લઈશું. તો ઉત્પાદન શક્તિ 40% છે ત્યારે ઉત્પાદનના એકમો 9000. તો ઉત્પાદનની શક્તિ 50% હોય ત્યારે કેટલા ઉત્પાદનના એકમો? તો 50 × 9000/40, તો આપણને મળશે 11250 એકમો. તો આ નવા ઉત્પાદનના એકમો થશે, એટલે કે વસ્તુ વાય અને ઝેડ માટે 50%ની ઉત્પાદન શક્તિ એકમો. તો આપણને વસ્તુ વાય માટે 9375 મળશે, અને વસ્તુ ઝેડ માટે 11250 એકમો આપણને મળશે.
ત્યાર પછી આપણે વસ્તુ વાય અને ઝેડના એકમ દીઠ ફાળાની ગણતરી કરીશું. તો આપણે વસ્તુ વાય અને ઝેડ માટે એકમ દીઠ ફાળાની ગણતરી દર્શાવતું પત્રક આ રીતનું તૈયાર કરવાનું છે. વિગત, ત્યાર પછી વસ્તુ વાય માટે, વસ્તુ ઝેડ માટે એકમ દીઠ રૂપિયા આ રીતે આપણે પત્રક બનાવવાનું છે. તો એકમ દીઠ ફાળાની ગણતરી કરવા માટે આપણે વેચાણ કિંમતમાંથી ચલિત ખર્ચા બાદ કરીશું તો આપણને એકમ દીઠ ફાળો મળશે. તો સૌપ્રથમ આપણને દાખલામાં વેચાણ કિંમત આપેલી છે તે આપણે ધ્યાનમાં લઈશું. તો આપણને દાખલામાં એકમ દીઠ વેચાણ કિંમત આપેલી છે. વસ્તુ વાય માટેની આપણે ધ્યાનમાં લઈશું કારણ કે વાય અને ઝેડ માટે આપણે એકમ દીઠ ફાળાની ગણતરી કરવાની છે. તો એકમ દીઠ વેચાણ કિંમત વાય માટે 75 રૂપિયા આવશે અને ઝેડ માટે 85 રૂપિયા. તો તે ધ્યાનમાં લઈશું. વસ્તુ વાય માટે વેચાણ કિંમત 75 રૂપિયા અને ઝેડ માટે 85 રૂપિયા. ત્યાર પછી આપણને સૂચના આપેલી છે નીચે કે જો આપણે વસ્તુ એક્સનું ઉત્પાદન બંધ કરી અને તેની ફાળવણી વાય અને ઝેડમાં કરશું તો વેચાણ કિંમતમાં કેટલા ટકાનો વધારો થશે? 2% વસ્તુ વાય માટે અને વસ્તુ ઝેડ માટે 5% વધારો થશે. તો તે ધ્યાનમાં લઈશું. તો આપણે વેચાણ કિંમતમાં વધારો કરીશું. વાય માટે 2% વધારો થશે અને ઝેડ માટે 5%, એટલે કે 75ના 2% આપણે કરીશું તો આપણને મળશે 1.50. તો 75 + 1.50 એટલે કે આ નવી વેચાણ કિંમત આવશે વસ્તુ વાય માટેની 76.50. ત્યાર પછી ઝેડ માટે જોઈએ તો 85, તેમાં 5% વધારો થશે એટલે કે 85ના 5% એટલે કે 4.25નો વધારો થશે તો આપણને મળશે 89.25. તો આ થશે વસ્તુ ઝેડ માટેની નવી વેચાણ કિંમત. તો નવી વેચાણ કિંમત આપણને પ્રાપ્ત થઈ. હવે આપણે આમાંથી ચલિત ખર્ચા બાદ કરીશું તો આપણને મળશે એકમ દીઠ ફાળો. તો ચલિત ખર્ચમાં આપણે કયા કયા ખર્ચા ધ્યાનમાં લઈશું? તો આપણને દાખલામાં માલ સામાન આપેલા છે. સૌપ્રથમ તે આપણે ધ્યાનમાં લઈશું ચલિત ખર્ચા તરીકે. તો માલ સામાનમાં આપણે જોઈએ તો વસ્તુ વાય માટે 31 અને ઝેડ માટે 36. તો તે આપણે ધ્યાનમાં લઈશું. માલ સામાન વાય માટે 31 અને ઝેડ માટે 36. ત્યાર પછી આપણને દાખલામાં સૂચના આપેલી છે કે વસ્તુ એક્સનું ઉત્પાદન બંધ કરીશું તો વસ્તુ વાય અને ઝેડમાં માલ સામાનમાં કેટલા ટકા વધારો થશે? 10%. બંનેમાં થશે 10% વધારો. તો 31ના 10% વધારો થશે એટલે કે બંને વસ્તુ માટે 10%નો વધારો થશે. તો 31ના 10% એટલે કે 3.10 અને 36ના 10% એટલે કે 3.60નો વધારો થશે માલ સામાનમાં. તો વસ્તુ વાય માટે આપણને નવો માલ સામાન મળશે એકમ દીઠ 34.10 રૂપિયા અને ઝેડ માટે 39.60 રૂપિયા. ત્યાર પછી આપણે મજૂરી આપણને એકમ દીઠ આપેલી છે તો તે પણ આપણે ચલિત ખર્ચા તરીકે ધ્યાનમાં લઈશું. તો એકમ દીઠ આપણને વાય માટે 12 રૂપિયા અને ઝેડ માટે 16 રૂપિયા આપેલી છે તો આપણે ધ્યાનમાં લઈશું. તો મજૂરી વાય માટે 12 રૂપિયા એકમ દીઠ અને ઝેડ માટે 16 રૂપિયા. ત્યાર પછી તે અંગે આપણને સૂચના આપેલી છે કે આપણે વસ્તુ એક્સનું ઉત્પાદન બંધ કરીએ અને તેની ફાળવણી વાય અને ઝેડમાં કરીએ ઉત્પાદન શક્તિની તો મજૂરીમાં 5% વધારો થશે વસ્તુ વાય માટે અને ઝેડ માટે પણ 5%નો વધારો થશે. એટલે કે મજૂરીમાં આપણે 5%નો વધારો કરવાનો છે. તો 12ના 5% એટલે કે 0.60 અને 16ના 5% એટલે કે 0.80 કે 8. તો વાય માટે આપણને નવી મજૂરી મળશે 12.60 અને ઝેડ માટે 16.80. તો આ થશે આપણી નવી મજૂરી. ત્યાર પછી આપણે જોઈએ તો આપણને દાખલામાં ચલિત પરોક્ષ ખર્ચા આપેલા છે તો તે પણ આપણે ધ્યાનમાં લઈશું. તો વાય માટે 9 અને ઝેડ માટે 11. ત્યાર પછી આ અંગે આપણને કંઈ સૂચના આપવામાં આવેલી નથી તો જે રીતે આપેલા છે તે રીતે આપણે ધ્યાનમાં લઈશું. તો ચલિત પરોક્ષ ખર્ચા એકમ દીઠ વાય માટે 9 રૂપિયા અને ઝેડ માટે 11 રૂપિયા. ત્યાર પછી જે ચલિત ખર્ચા છે માલ સામાન મજૂરી અને ચલિત પરોક્ષ ખર્ચા આનો આપણે ટોટલ કરીશું તો આપણને એકમ દીઠ ચલિત ખર્ચા મળશે. તો 34.10 + 12.60 + 9 એટલે કે 55.70 આપણને મળશે એકમ દીઠ ચલિત ખર્ચા વસ્તુ વાય માટેના. તેવી જ રીતે વસ્તુ ઝેડ માટે આપણે જોઈએ તો 39.60, 16.80 અને 11 તો આપણને મળશે 67.40. તો આ વસ્તુ ઝેડ માટેના એકમ દીઠ ચલિત ખર્ચા થશે. ત્યાર પછી આપણે એકમ દીઠ ફાળો મેળવવો છે તો એકમ દીઠ ફાળો આપણને કઈ રીતે મળશે? તો S - V એટલે કે એકમ દીઠ વેચાણ કિંમત માઇનસ એકમ દીઠ ચલિત ખર્ચા આપણે કરીશું તો આપણને એકમ દીઠ ફાળો મળશે. તો એકમ દીઠ વેચાણ કિંમત આપણને કેટલી પ્રાપ્ત થઈ? નવી 74.50 વસ્તુ વાય માટે. તેમાંથી આપણે એકમ દીઠ ચલિત ખર્ચા બાદ કરીશું 55.70 તો આપણને મળશે એકમ દીઠ ફાળો 20.80 વસ્તુ વાય માટે. તેવી જ રીતે વસ્તુ ઝેડ માટે જોઈએ તો નવી વેચાણ કિંમત કેટલી? 89.25. તેમાંથી આપણે એકમ દીઠ ચલિત ખર્ચા 67.40 બાદ કરીશું તો આપણને મળશે એકમ દીઠ ફાળો વસ્તુ ઝેડ માટેનો 21.85. તો આ રીતે આપણે ફાળાની ગણતરી કરવાની છે.
ત્યાર પછી આપણે કુલ સ્થિર ખર્ચાની ગણતરી કરવાની, એટલે કે આપણે જે ફાળો છે ફાળામાંથી આપણે સ્થિર ખર્ચા બાદ કરીશું તો આપણને નફો મળશે. તો આપણે એકમ દીઠ ફાળાની ગણતરી કરી, તો હવે આપણે આ સ્થિર ખર્ચાની ગણતરી કરીએ. તો આપણને તે અંગે સૂચના આપેલી છે દાખલામાં કે સ્થિર ખર્ચમાં કોઈ ફેરફાર થશે નહીં, એટલે કે વસ્તુ એક્સનું ઉત્પાદન ચાલુ હોય ત્યારે પણ એટલા જ સ્થિર ખર્ચા થશે, અને વસ્તુ એક્સનું ઉત્પાદન બંધ કરીએ અને તેની ઉત્પાદન શક્તિની ફાળવણી વાય અને ઝેડમાં કરીએ ત્યારે પણ સ્થિર ખર્ચા તેટલા જ રહેશે, એટલે કે તેમાં કોઈ ફેરફાર થશે નહીં. તો આપણે સ્થિર ખર્ચની ગણતરી કરીએ. તો આપણે અહીં એકમ દીઠ સ્થિર ખર્ચા આપેલા છે, તો તેને ધ્યાનમાં લઈ આપણે ગણતરી કરીશું. તો સ્થિર પરોક્ષ ખર્ચા આપેલા છે એકમ દીઠ આપણને વસ્તુ એક્સ માટે 6 રૂપિયા, વાય માટે 9 અને ઝેડ માટે 10 રૂપિયા, અને એકમો પણ આપેલા છે ઉત્પાદિત. તો આપણે આને ધ્યાનમાં લઈ અને કુલ સ્થિર ખર્ચની ગણતરી કરીએ. તો સૌપ્રથમ વસ્તુ એક્સ માટે સ્થિર ખર્ચની ગણતરી કરીએ. તો વસ્તુ એક્સ માટે આપણે કેટલા એકમો છે 3000, અને સ્થિર ખર્ચા એકમ દીઠ કેટલા 6 રૂપિયા. તો 3000 એકમો ગુણ્યા એકમ દીઠ 6 રૂપિયા સ્થિર ખર્ચા, તો આપણને 18000 મળશે વસ્તુ એક્સ માટેના સ્થિર ખર્ચા. ત્યાર પછી વાય માટે આપણે ગણતરી કરીએ. તો વાય માટેના કેટલા એકમો 7500, અને એકમ દીઠ સ્થિર ખર્ચા કેટલા 9 રૂપિયા. તો 7500 એકમો અને એકમ દીઠ 9 રૂપિયા, એટલે કે 67500 મળશે વાય માટે સ્થિર ખર્ચા. ત્યાર પછી ઝેડ માટે, તો ઝેડ માટે એકમો કેટલા 9000, અને સ્થિર ખર્ચા એકમ દીઠ 10 રૂપિયા, તો આપણને મળશે 90000. તો વસ્તુ એક્સ, વાય અને ઝેડ આ ત્રણેય માટેના જે સ્થિર ખર્ચા છે તેનો આપણે ટોટલ કરીશું, તો આપણને કુલ સ્થિર ખર્ચા મળશે 1,75,500. તો આપણને દાખલામાં સૂચના આપેલી છે કે જ્યારે વસ્તુ એક્સનું ઉત્પાદન ચાલુ હોય ત્યારે જે સ્થિર ખર્ચા છે તે જ સ્થિર ખર્ચા રહેશે, તેમાં કોઈ ફેરફાર આવશે નહીં. તો આપણે કુલ સ્થિર ખર્ચા આ ધ્યાનમાં લઈશું 1,75,500. ત્યાર પછી આપણે નફાની ગણતરી કરીશું. તો નફો આપણને કઈ રીતે મળશે? તો વસ્તુ વાય અને ઝેડ માટેના કુલ નફા અંગેની ગણતરી. તો આપણે જે એકમ દીઠ ફાળાની ગણતરી કરી તેના આધારે કુલ ફાળો મેળવીશું, અને તેમાંથી જે સ્થિર ખર્ચા છે તે આપણે બાદ કરીશું, તો આપણને નફો મળશે. તો આપણે સૌપ્રથમ વસ્તુ વાયના કુલ ફાળાની ગણતરી કરીએ, ત્યાર પછી વસ્તુ ઝેડના કુલ ફાળાની ગણતરી કરીશું. તો વસ્તુ વાય માટેના કુલ ફાળાની ગણતરી કરવા માટે આપણે અહીં જે 50%ની ઉત્પાદન શક્તિ વસ્તુ વાયના આપણને જે ઉત્પાદનના એકમો પ્રાપ્ત થયા તે આપણે ધ્યાનમાં લઈશું. તો વસ્તુ વાય માટે આપણે જોઈએ 50%ની ઉત્પાદન શક્તિ આપણને કેટલા પ્રાપ્ત થયા એકમો 9375, અને એકમ દીઠ ફાળો આપણને કેટલો પ્રાપ્ત થયો વસ્તુ વાય માટેનો 20.80. તો આ બંનેને ધ્યાનમાં લઈશું. તો વસ્તુ વાય માટેના ઉત્પાદનના એકમો કેટલા 9375, અને એકમ દીઠ ફાળો કેટલો 20.80. તો આપણને કેટલા મળશે 1,95,000 મળશે વસ્તુ વાય માટેનો કુલ ફાળો. તેવી જ રીતે વસ્તુ ઝેડ માટેના કુલ ફાળાની ગણતરી કરીએ. તો વસ્તુ ઝેડ માટે આપણે જોઈએ તો 50%ની ઉત્પાદન શક્તિ આપણને કેટલા પ્રાપ્ત થયા એકમો 11,250, અને એકમ દીઠ ફાળો આપણને કેટલો પ્રાપ્ત થયો વસ્તુ ઝેડ માટે 21.85. તો આ બંનેને આપણે ધ્યાનમાં લઈશું. તો વસ્તુ ઝેડ માટેનો ફાળો, તો એકમો કેટલા આવશે 11,250, અને એકમ દીઠ ફાળો 21.85. તો આપણને કુલ ફાળો મળશે 2,45,813. ત્યાર પછી આ બંનેનું ટોટલ કરીશું, તો આપણને વસ્તુ વાય અને ઝેડ માટેનો કુલ ફાળો મળશે 4,40,813. તો કુલ ફાળામાંથી આપણે કુલ સ્થિર ખર્ચા બાદ કરશું તો આપણને મળશે નફો. તો કુલ સ્થિર ખર્ચા આપણે કયા ધ્યાનમાં લઈશું? આપણે જે ઉપર ગણતરી કરી અને આપણને પ્રાપ્ત થયા 1,75,500 તે જ આપણે ધ્યાનમાં લઈશું. તો કુલ સ્થિર ખર્ચા 1,75,500 આપણે બાદ કરીશું ફાળામાંથી, તો આપણને મળશે વસ્તુ વાય અને ઝેડમાંથી પ્રાપ્ત થતો નફો 2,65,313. તો આ રીતે આપણે વસ્તુ વાય અને ઝેડમાંથી પ્રાપ્ત થતા નફાની ગણતરી કરવાની છે 2,65,313. તો જ્યારે આપણે વસ્તુ એક્સનું ઉત્પાદન બંધ કરીશું અને તેની ઉત્પાદન શક્તિની ફાળવણી વાય અને ઝેડમાં કરીશું, તો આપણને નવો નફો પ્રાપ્ત થશે 2,65,313. ત્યાર પછી આપણે લાસ્ટમાં કીધેલું છે કે આપણે મંતવ્ય અભિપ્રાય આપવાનું છે કે વસ્તુ એક્સનું ઉત્પાદન બંધ કરવું જોઈએ કે ન કરવું જોઈએ. તો આપણે મંતવ્ય કઈ રીતે આપશું? તો આપણે સૌપ્રથમ જોવાનું કે આપણે જે આ વસ્તુ એક્સનું ઉત્પાદન ચાલુ હતું ત્યારે આપણને કેટલો નફો પ્રાપ્ત થયો 2,04,000નો પ્રાપ્ત થયો નફો, અને આપણે જ્યારે વસ્તુ એક્સનું ઉત્પાદન બંધ કરી અને તેની ઉત્પાદન શક્તિની ફાળવણી વાય અને ઝેડમાં કરી, તો વાય અને ઝેડમાંથી પ્રાપ્ત થતો નફો આપણને કેટલો પ્રાપ્ત થયો 2,65,313, એટલે કે
જે વસ્તુ એક્સનું ઉત્પાદન ચાલુ હતું અને ત્યારે આપણને જે નફો પ્રાપ્ત થયો 2,04,000, તેની કરતાં આ નફો કેવો છે 2,65,000 વધારે છે. તો માટે આપણે મંતવ્ય આપવાનું કે જ્યારે વસ્તુ એક્સનું ઉત્પાદન ચાલુ હોય ત્યારે નફો 2,04,000નો થાય છે. જો વસ્તુ એક્સનું ઉત્પાદન બંધ કરી અને તેની ઉત્પાદન શક્તિની ફાળવણી વાય અને ઝેડમાં કરીએ તો આપણને કેટલો નફો પ્રાપ્ત થાય? 2,65,313 નફો પ્રાપ્ત થાય છે. તો માટે આપણે લખવાનું કે આમ વસ્તુ એક્સનું ઉત્પાદન બંધ કરવાથી આપણને નફામાં શું થાય છે? વધારો થાય છે. તો માટે વસ્તુ એક્સનું ઉત્પાદન બંધ કરી માત્ર આપણે વસ્તુ વાય અને ઝેડનું ઉત્પાદન કરવું જોઈએ, તે વધુ નફાકારક છે. એટલે કે આપણે વસ્તુ એક્સનું ઉત્પાદન ટૂંકમાં બંધ કરવાથી આપણને ફાયદો થાય છે, તો આપણે વસ્તુ એક્સનું ઉત્પાદન બંધ કરી દેવું જોઈએ. તો આ રીતે તમારે મંતવ્ય આપવાનું હતું લાસ્ટમાં. તો આ રીતે આ દાખલાની ગણતરી કરવાની હતી. તો આ દાખલો તમને 2019માં પૂછવામાં આવેલો હતો. આ દાખલો મોસ્ટ આઈએમપી છે આવનારી પરીક્ષા માટે. તો આ દાખલાનું સોલ્યુશન અહીં પૂરું થાય છે.